આજે આપણે જે વાત કરી ને કે જે આમાં એક મુદ્દો છે પાણીના ગર્ભ સંસ્કાર, તો એ પાણીના ગર્ભ સંસ્કાર શું છે ને એના વિશે હું તમને અત્યારે થોડીક ટૂંકમાં માહિતી આપું. બરાબર, આપણું અત્યારે લાઈવ પાણી છે જે આપણે બોરમાંથી આપણે લઈ અને એનો એક ગર્ભ સંસ્કાર કરીએ છીએ. બરાબર, એ હું તમને બતાવું કે કેટલું પાણી છે આપણું. અત્યારે હું તમને ટેસ્ટિંગ લાઈવ બતાવું છું કે કેટલા TDSનું પાણી છે. બરાબર, એ તમે જોઈ શકો છો કે અત્યારે આપણું આ જો આ બતાવે છે કે અત્યારે આપણું 4688 એટલે 4700 TDSનું આપણું પાણી છે. બરાબર, તો આપણી ભાષામાં તમે કહો કે ભાઈ આપણે કહીએ કે ભાઈ આ પાણી હોય આટલું TDS હાર્ડ પાણી હોય જેમાં આપણે ખેતી ન થાય, તો અમે શું કરીએ છીએ તમને હું બતાવું. અમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકેલું છે જેને અમે પાણીના કણોને જુદા કરીએ છીએ. મતલબમાં સમજી લો કે તમારું મોઢું આવડું છે અને અત્યારે ખાવાની રોટલી આવડી છે, તમને આપું તો તમે નહીં ખાઈ શકો. તો અમે શું કરીએ છીએ, આવડું મોઢું છે જેના કણ આવડા કરી નાખીએ છીએ અને કણને એમાં બોન્ડિંગ એનું તોડી નાખીએ છીએ. એટલે એ જ TDSવાળું પાણી અમારે અત્યારે કમ્પ્લીટ, જો આ ઇન્સ્ટ્રુમેન્ટ છે આ આજીવન આને કાંઈ થતું નથી, આમાં કોઈ બીજો કોઈ ખર્ચો નથી. ખાલી ગમે ત્યારે બળે ત્યારે આવડું આ કે આનું આ જે પાવર આપવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે બળે તો આપણે ચેન્જ કરવાનું. બસ આ જ અમારું જે અમે જે કહીએ છીએ ને પાણીના ગર્ભ સંસ્કાર, એ આ રીતે અમે ગર્ભ સંસ્કાર આપીએ અને એ જ પાણી અમે કમ્પ્લીટ અત્યારે જો તમે જોઈ શકો છો આ બાજુ મારી કમ્પ્લીટ વાડી છે, અમે આ વાડીમાં અત્યારે આપીએ છીએ. અને અત્યારે અમારે સમજી લો કે કચ્છમાં અત્યારે ગણીએ તો આપણે આજે ફૂલ અત્યારે તડકોય ફૂલ છે, પણ જુઓ તમે મારી વાડી અત્યારે કમ્પ્લીટ ઊભી છે, 2.5 મહિના તો થઈ ગયા છે અને તાપમાન અત્યારે ખબર છે કે અત્યારે રોજ હાઈ પર પારો જઈ રહ્યો છે. બરાબર, તો અમે જો આ પાણી પછી અમારું એક આ ખાતર છે, અહીંયા અમે લિક્વિડ ખાતર બનાવીએ છીએ અમારી ટેકનિકથી. એટલે ગર્ભ સંસ્કારમાં અમે ગર્ભમાં પાણીને પેલું સુધારી અને પછી ઝાડવાને તે આ રીતે અલગ અલગ ખાતર આપી અમારું બનાવી અને એનું અમે પાણીનું pH મેન્ટેન કરીએ છીએ અને જમીનનું pH પણ મેન્ટેન કરી અને જો ખેતી અમે કમ્પ્લીટ કરીએ છીએ. અહીંયા અમારે અત્યારે નઈને 13 પ્રકારના અલગ અલગ ફ્રૂટ ઊભા છે, જેમાં જાંબુડા છે, નારિયેળી છે, કેરી છે, લોગાન છે, કમરક છે, પછી ગોલ્ડન નારિયેળી છે, અમેરિકન બોરડી છે. એવી રીતે અલગ અલગ પ્રકારના અમે અહીંયા બધા ફ્રૂટ કરેલા છે અને જે અત્યારે ઊભા છે ને એનું નવું ફૂટઈ આવી છે. બરાબર, તો અત્યારે અમે અહીંયા કરીએ છીએ કચ્છમાં. બરાબર, તો તમે અમારી અવશ્ય મુલાકાત લઈ શકો છો. બરાબર, અમે તમને આમાં નંબરને એવું પ્રોવાઈડ કરશું તો તમે અમારી મુલાકાત લો અને જાણો કઈ રીતે કચ્છમાં ખેતી કરી શકાય છે. જય ભગવાન મિત્રો, મળશું આપણે. જય ભગવાન.